હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામના બારામાં છે. જુઓ, ન્યૂઝને ડિસ્કસ કરતાં પહેલાં આ પ્રોગ્રામ વિશે હું તમને થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં, કારણ કે કન્ટેક્સ એટલો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. તો જો ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ છે તો આના વિશે પ્રિલિમમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો તમારે યાદ શું રાખવાનું છે કે આ પ્રોગ્રામને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આ પ્રોગ્રામને 1964માં આ પ્રોગ્રામને શરૂ કરવામાં આવ્યો હતો. અને આ પ્રોગ્રામમાં કરવામાં શું આવે છે, તો આ પ્રોગ્રામના નામથી તમે સમજી શકો છો, આ પ્રોગ્રામમાં મેઇનલી ઇન્ડિયા દ્વારા વિશ્વની જે વિભિન્ન ડેવલપિંગ કન્ટ્રીઝ આવેલી છે તો એને ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પૂરું પાડવામાં આવે છે. સમજી ગયા? આ જ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન અહીંયાથી જ આવશે. ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ છે તો એમાં ઇન્ડિયા દ્વારા વિશ્વની જે વિભિન્ન ડેવલપિંગ કન્ટ્રીઝ જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે, સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ છે, ઈસ્ટર્ન યુરોપ છે, એના સિવાય જે કેરેબિયન કન્ટ્રીઝ છે અને જે ઇન્ડિયન ઓશનમાં જે વિભિન્ન જે સ્મોલ એન્ડ ઇન્ડિયન ઓશન છે અને પેસિફિક ઓશનમાં જે સ્મોલ આઇલેન્ડ કન્ટ્રીઝ છે, તો આ બધી જ કન્ટ્રીઝને ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવાનું જે કાર્ય છે, એટલે કે જે એ બધી કન્ટ્રી ડેવલપમેન્ટ કરી શકે તો એ માટે સપોર્ટ કરવાનું જે કાર્ય છે તો એ આ પ્રોગ્રામના તહેત ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તો આ મોટી મોટી વાતો તમને ખબર પડી ગઈ. અને ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામને કોણ એડમિનિસ્ટ્રેટ કરે છે આ તમે ખાસ નોટ ડાઉન કરજો. અને આ એક્સેપ્શન છે, અહીંયાથી ક્વેશ્ચન આવવાનો છે. સમજી ગયા? જો યુપીએસસી આ ટોપિક ઉપર ક્વેશ્ચન પૂછશે અને બે ટોપિક ફોર્મ કરશે તો એક તો એના મકસદ ઉપરથી ક્વેશ્ચન આવશે અથવા તો પૂછાશે કે ક્યારે આને લોન્ચ કરવામાં આવ્યું હતું, અને બીજું સ્ટેટમેન્ટ આ તો હશે જ તે કે કઈ મિનિસ્ટ્રી દ્વારા આને એડમિનિસ્ટર કરવામાં આવે છે. તો તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે આ ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા એડમિનિસ્ટર કરવામાં આવે છે. અહીંયા મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અથવા તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અથવા તો મિનિસ્ટ્રી ઓફ બીજી કોઈ પણ મિનિસ્ટ્રી હોય, માની લો કે અહીંયા બીજી કઈ મિનિસ્ટ્રી આવે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કીધું, ફાઇનાન્સ કીધું, એના સિવાય જે માની લો કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. હવે માની લો કે અહીંયા ટેકનિકલ લખ્યું છે તો આપણે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે અહીંયા કન્ફ્યુઝ થઈ શકે. તો આ બધું આપણે કરવાનું નથી. જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આજે ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ છે તો એને એડમિનિસ્ટર કરવામાં આવે છે. અને બીજી વસ્તુ એ કે આમાં આ જે પ્રોગ્રામ છે તો એ 100% ફુલ્લી ફંડેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, કે 100% જે ફંડ છે તો એ કોના દ્વારા આપવામાં આવે છે, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોગ્રામના તહેત ફંડ આપવામાં આવે છે. એટલે કે જે પણ ખર્ચો થાય એ આપણું ભારત દેશ ભોગવે છે. એના સિવાય જે ઓડિટ છે, એકાઉન્ટ છે, મેનેજમેન્ટ છે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે, રૂરલ ડેવલપમેન્ટ છે, પાર્લામેન્ટરી અફેર્સ છે, તો આ બધા સેક્ટરમાં વેરિયસ જે કોર્સ છે તો 160 જેટલી જે પાર્ટનર કન્ટ્રી છે તો આના જે પણ ટ્રેનિંગ કરવા માટે લોકો આવે તો એને કોર્સને ઓફર કરવામાં આવે છે અને બધા સબ્જેક્ટ ઉપર આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. એના સિવાય જે ઇન્ડિયા ટેકનિકલ ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામનો એની જેવો જ એક સિસ્ટર પ્રોગ્રામ પણ છે જેનું નામ છે સ્પેશિયલ કોમનવેલ્થ આફ્રિકન આસિસ્ટન્ટ પ્રોગ્રામ. તો આ બંનેના જરીએ ઇન્ડિયા દ્વારા 161 જેટલી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, એશિયા છે, એના સિવાય જે આફ્રિકા છે, ઈસ્ટર્ન યુરોપ છે, લેટિન અમેરિકા છે, કેરેબિયન છે, એઝ વેલ એઝ જે પેસિફિક અને ઇન્ડિયન ઓશનની જે સ્મોલ આઇલેન્ડ કન્ટ્રીઝ છે, તો આ બધી જ કન્ટ્રીઝ ડેવલપમેન્ટ કરી શકે તો એ માટે આ બધી કન્ટ્રીઝને ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરવાનું જે કાર્ય છે તો ઇન્ડિયા દ્વારા પ્રોગ્રામના તહેત કરવામાં આવે છે. તો આ ઇન્ડિયાનો એક પ્રકારનો સોફ્ટ પાવર છે. સમજી ગયા? તો બેઝિક તમારે ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે. ઇન્ડિયા અને ડેવલપિંગ કન્ટ્રીના બાયલેટરલ રિલેશન વિશે કંઈ પણ લખવાનું આવે ત્યારે તમે ઇન્ડિયાના સોફ્ટ પાવર વિશે કોટ કરી શકો છો. અને ત્યારે આ કહેવાય ને કે મેઇનલી તમે આ પ્રોગ્રામનું નામ લખી પછી એને ક્યારે લોન્ચ કરવામાં આવ્યો તો એનો કયો મકસદ છે એ તમે લખો તો તમારો આન્સર બીજા કરતાં થોડો અલગ થઈ જાય અને એ જ વસ્તુ તમારું જે રેન્ક છે તો એમાં મેટર કરે છે. સમજી ગયા? 2 માર્ક્સ વધી જાય ને તો તમારો રેન્ક થોડો ઉપર થઈ જાય. તો એ રીતે તમારે થોડી મહેનત કરવાની છે. હવે જો અત્યારે આ ડેવલપિંગ કન્ટ્રીઝને બધું ન્યૂઝમાં છે ને આસિસ્ટન્ટને મોટી વાતો કરવામાં આવી છે, તો આની સાથે હું લિંક કરીને બહુ જ એક સરસ ક્વેશ્ચન પૂછું છું અને એ ક્વેશ્ચન જીપીએસસીમાં આવેલો છે. તમારે છે ને દરેક લોકોએ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઉન્નતિ પ્રોગ્રામ, લાસ્ટમાં આવી આવશે, ઉન્નતિ પ્રોગ્રામ છે. ઉન્નતિ પ્રોગ્રામ તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? એક સ્પેસ એજન્સી છે, બરાબર, એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. હું તમને એક હિન્ટ આપું છું એટલે તમે કન્ફ્યુઝ ના થાવ, કારણ કે ઉન્નતિમાં છે ને 2-3 પ્રોગ્રામ છે. એક જે ઉન્નતિ છે તો એક સ્પેસ એજન્સી દ્વારા લોન્ચ કરવામાં આવે છે. એક ઉન્નતિ છે ને તો એમાં લાસ્ટમાં ડબલ ઈ આવે છે. તો એ જે ઉન્નતિ છે તો એ ઇલેક્ટ્રિકલ સેક્ટર માટે છે. તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી. સમજી ગયા? તો અત્યારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે ઉન્નતિ, બરાબર છે, લાસ્ટમાં જે આઈ આવે છે એ ઉન્નતિ તમે ગૂગલમાં સર્ચ કરો એટલે કન્ફ્યુઝ ના થાવ. તો એ ઉન્નતિ પ્રોગ્રામ કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે અને આનો મેઇનલી મકસદ શું છે તમારે કહેવાનું. ઇન્ડિયાનો જ પ્રોગ્રામ છે, બરાબર છે. તો તમારે દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઉન્નતિ પ્રોગ્રામ લોન્ચ કોને કર્યો છે, એનો મેઇનલી મકસદ શું છે. એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, યાદ રાખજો. અને છે ને મેઇન્સમાં પણ તમે આ જે ઉન્નતિ પ્રોગ્રામ છે તો ઇન્ડિયા અને બીજી કન્ટ્રી અને મેઇનલી આમાં ડેવલપિંગ કન્ટ્રીને સપોર્ટ જ કરવાનો છે. સમજી ગયા? પણ એ કયા સેક્ટરમાં હવે તમે સમજી શકો છો તો એ રીતે તમારે
તમારે સર્ચ કરીને આન્સર આપવાનો છે અને મેન્સમાં પણ તમારે એ જે ઉન્નતિ પ્રોગ્રામ છે તો એ પણ તમને હેલ્પફુલ થશે. તો આ ક્વેશ્ચનનો તમે દરેક લોકો આન્સર આપજો. હવે જે મેચ્યોર લોકોની આપણે વાત કરવાની છે, હજુ હું આજે છે ને થોડો વધારે ખુશ છું, કારણ કે યસ્ટરડે મેં થોડું બ્લન્ડર કરી દીધું હતું, કારણ કે એ ક્વેશ્ચન પૂછવાનો હતો એક ધુઆધાર ફોલ છે બરાબર અને જોગનો ફોલ છે, પરંતુ મેં છે ને જોગનો ફોલ અને પછી શરાવતી જે રિવર ઉપર છે તો એ મેં બંને ડાયરેક્ટ તમને ફોલ તરીકે કહેવાય ને કે ક્વેશ્ચન પૂછી લીધો. તો એ આપણું બ્લન્ડર કહેવાય, પણ એની માટે સોરી. ક્યારેક આવું થતું રહે, કારણ કે હ્યુમન છે, આપણે પણ કંઈ ગૂગલ કે એવું તો છે અને ક્યારેક આપણે ભૂલી પડી જઈએ બરાબર છે. પરંતુ તમારી જે મેચ્યોરિટી યસ્ટરડે જોવા મળી એ કહેવાય ને કે આપણી ઇમેજિનેશનની બહાર છે, એટલે ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે. ને આ જે તમે છે ને તમારું આ પ્રકારનું જે પોઝિટિવ એટીટ્યૂડ છે ને એક આઈએસ આઈપીએસ અને ડીસીનું એટીટ્યૂડ બતાવે છે કે ભાઈ કોઈ પણ કહેવાય ને કે દરેક લોકોએ આટલા બધા લોકોએ કમેન્ટ કરી પણ એક પણ વ્યક્તિએ નેગેટિવ કમેન્ટ કરી નથી. અને આનાથી આપણને ખુદને મોટિવેશન મળે કે ભાઈ આપણી પાસે જે મેમ્બર છે એ ખૂબ જ મેચ્યોર અને કહેવાય ને કે તમે બધા ફ્યુચરમાં એક પોસ્ટને તમે ડિઝર્વ કરો છો, એ આપણું માનવું છે. ઠીક છે, ઘણા બધા લોકો લગભગ 400 લોકોએ વિડીયો જોયો પણ એક પણ નેગેટિવ કમેન્ટ નથી આવી. તો આ બહુ જ પોઝિટિવ વસ્તુ કહેવાય ને, એટલા માટે હું ખૂબ જ ખુશ છું. હવે આપણે જે લોકોના નામને રેકગ્નાઇઝ કરવા છે, દરેક લોકો ખૂબ જ બેસ્ટ આન્સર આપ્યા છે. સૌથી પહેલાં જેને આન્સર આપ્યો તો રીદમ પટેલે આન્સર આપ્યો છે, પછી રુચિન પટેલ છે, જયદીપ મહિદા છે, શાંતિ ઓદેદરા છે, શૈલેષ ઘોઘારી છે, તાસ્કેરા બાદી છે, અનિત પટેલ, સુકૃતિ રાઠવા, ચિરાગ વાઘેલા, દેવી ચૌહાણ, ભૂમિ ડગારા, ઉર્વિશ ભુવા, વર્ષા ભાટી, કીર્તિ જાદવ, સુનિલ કુમાર, પૂજા વાલા, હિરલ વી, નિસર્ગ રાવલિયા, કોમલ જોશી, હિન્દુ નેશનલિસ્ટ, માનસી આચાર્ય, ફુઝી શેખ, માનસી વ્યાસ, પ્રિયા મદાકે, અલ્લુ બૈલાક. તો આ બધા આપણા રિસ્પેક્ટેડ મેમ્બરે ખૂબ જ ડિટેલમાં આન્સર આપ્યા છે અને આટલા બધા લોકોએ કમેન્ટ કરી પણ એક પણ લોકોએ નેગેટિવ કમેન્ટ ના કરી. આ ખૂબ જ પોઝિટિવ વસ્તુ છે અને એ જ તમારી એક કહેવાય ને કે ખૂબ જ પોઝિટિવ ઇમેજને અત્યારે શો કરે છે. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટના બારામાં છે. ડાયરેક્ટ યુપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન બનશે. યાદ રાખજો, ઇન્ડિયા રિસન્ટલી આ જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એનું એક ઓબ્ઝર્વર મેમ્બર બન્યું છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો, કયું મેમ્બર બન્યું છે? ઓબ્ઝર્વર, પરમનન્ટ મેમ્બર બન્યું નથી. આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ શાની માટે છે સમજી ગયા? અહીંયાથી ક્વેશ્ચન આવશે તો સૌથી પહેલાં આપણે એના વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. ઉપર હું તમને આ પ્રોગ્રામ વિશે પણ થોડું કહી દઉં કે જે આ પ્રોગ્રામ છે ને અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યો હતો, કારણ કે રિસન્ટલી આની જે 56મી જે એનિવર્સરી છે તો એને ઓબ્ઝર્વ કરવામાં આવી હતી. એટલે કે 56મો આનો ડે હતો, 1964માં શરૂ થયો હતો બરાબર છે. એટલે આ તો કંઈ અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને, પરંતુ આની જે 56મી એનિવર્સરી છે તો આ જે ઢાકા છે તો એની અંદર ઓબ્ઝર્વ કરવામાં આવી હતી, એટલા માટે ન્યૂઝમાં આવ્યો હતો. તે તો મેં તમને કહી દીધું. હવે આપણે આ જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ઠીક છે, તો જો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ શું રાખવાની છે કે આ જીબુતી કોડ ઓફ કન્ડક્ટ આની અંદર કેટલા ટોટલ મેમ્બર કન્ટ્રીઝ છે. આની અંદર ટોટલ કેટલા મેમ્બર કન્ટ્રીઝ છે તો 18 કન્ટ્રીઝ આના મેમ્બર છે. યાદ રાખજો, પરમનન્ટ કન્ટ્રી કેટલા છે તો 18 કન્ટ્રીઝ આના મેમ્બર છે. અને આ ગ્રુપ છે ને મેઇનલી મેરીટાઈમ મેટર ઉપર મેઇનલી ગ્રુપ છે, સમજી ગયા? તો આ તમે આજ નોટ ડાઉન કરજો. ક્વેશ્ચન છે ને અહીંયાથી જ બનાવવાનો છે. યુપીએસસી ડાયરેક્ટ આ પ્રકારનું સ્ટેટમેન્ટ ફોર્મ કરશે કે જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એ શાની માટે છે તો મેરીટાઈમ મેટર માટે છે. 18 કન્ટ્રી આની મેમ્બર છે અને મેઇનલી આમાં કઈ કન્ટ્રી મેમ્બર છે? જે રેડ સી છે, ગલ્ફ ઓફ એડન છે, એના સિવાય જે ઈસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા છે અને જે આઇલેન્ડ કન્ટ્રીઝ છે ઇન્ડિયન ઓશન રિજનની, જે નાની જે મેડાગાસ્કર છે, એના સિવાય જે કહેવાય ને કે સેશલ છે, તો આ બધી જે નાની કન્ટ્રીઝ છે તો આ બધી કન્ટ્રીઝનો અહીંયા ગ્રુપ છે, સમજી ગયા? એટલે કે મેઇનલી કઈ કન્ટ્રી આની મેમ્બર છે? જે રેડ સીની આસપાસ આવે છે, ગલ્ફ ઓફ એડન છે, પછી ઈસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા છે, સમજી ગયા? એટલે આ રેડ સીની તમને ખબર છે ને જે બબલ મંદાબ સ્ટેટ છે ને એની વાત છે. એના સિવાય તમને ખબર છે કે જે ઈસ્ટર્ન કોસ્ટ ઓફ જે આફ્રિકા છે એટલે કે જે હોર્ન ઓફ આફ્રિકા રીજન છે, ઠીક છે, એ છે. પછી એના સિવાય આફ્રિકન કોન્ટિનેન્ટની જે ઈસ્ટર્ન કોસ્ટની આજુબાજુમાં તમે જોયું હશે નાના આઇલેન્ડ કન્ટ્રીઝ આવેલા છે, સમજી ગયા? તો એ બધી કન્ટ્રીઝ આની મેમ્બર છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે ઇન્ડિયન ઓશન રિજનની જ નાના આઇલેન્ડ કન્ટ્રી આના મેમ્બર છે. રેડ સીની જે એડજોનિંગ એરિયામાં જે કન્ટ્રીઝ આવી છે એ આની મેમ્બર છે. ગલ્ફ ઓફ એડન છે, ઈસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા છે. તો આ બધા આના મેમ્બર કન્ટ્રી છે, સમજી ગયા? આની બહારના કોઈ એકદમ દૂરની કન્ટ્રીઝ આની પરમનન્ટ મેમ્બર કન્ટ્રી નથી, પરંતુ ઓબ્ઝર્વર છે, સમજી ગયા? આ યાદ રાખવાનું છે તમારે. ઓબ્ઝર્વરમાં કોણ છે તો જાપાન છે, નોર્વે છે, યુકે છે, યુએસએ છે. તો આ બધી કન્ટ્રીઝ અત્યાર સુધી ઓબ્ઝર્વર હતી ને હવે આપણું ભારત પણ આનું ઓબ્ઝર્વર બની ગયું છે. તો એક્ઝામ માટે તમારે આ પણ યાદ રાખવાનું છે કે ઇન્ડિયા, જાપાન, નોર્વે, યુકે અને યુએસ આ બધી કન્ટ્રીઝ જીબુતી કોડ ઓફ કન્ડક્ટ જે જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એની પરમનન્ટ મેમ્બર બની છે. જેદ્દા છે ને એ સાઉથ આફ્રિકાની એક સિટીનું નામ છે, આ તમને ખબર હશે, સમજી ગયા? જે સાઉથ આફ્રિકા છે તો એની સિટીનું નામ છે. એના સિવાય મારા ખ્યાલથી જે ઇસ્લામ વર્લ્ડના જે લોકો માટે એક કહેવાય ને કે
એક ગ્રુપ છે તો એનું પણ હેડક્વાર્ટર અહીંયાથી છે, સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. અને આ જે જે જિબુતી કોડ ઓફ કન્ડક્ટ છે તો આને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું? તો 2009માં જિબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એને સેટઅપ કરવામાં આવ્યું હતું. ને મેઇનલી તમને ખબર છે કે જે સોમાલિયા અને એની આસપાસનો એરિયા છે ને તો ત્યાં પાયરેસી ખૂબ જ વધુ થતી હોય છે. એના સિવાય જે પણ જહાજો જતા હોય તો એને ત્યાંના લોકો દ્વારા જે તેને લૂંટી લેવામાં આવતા હોય છે. આ પ્રકારની એક્ટિવિટી એ જે એરિયા છે તો એમાં ખૂબ જ વધારે થતી હોય છે. તો એટલા જ માટે આ બધી એક્ટિવિટીને કંટ્રોલ કરવા માટે, રિપ્રેસ કરવા માટે આ જે જિબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એને સેટઅપ કરવામાં આવ્યો હતો. સમજી ગયા? તો આ તમે બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખજો કે જે પાયરેસી અને એના સિવાય જે જહાજો છે તો એને લૂંટી લેવામાં આવતા હોય છે. તો આને રોકવા માટે જે વેસ્ટર્ન ઇન્ડિયન ઓશન રીજન છે તો એમાં જે જહાજોને લૂંટી લેવામાં આવતા હોય છે, જે પાયરેસી થતી હોય છે, તો આ બધી એક્ટિવિટીને રોકવા માટે જિબુતી કોડ ઓફ કન્ડક્ટ જેદ્દા અમેન્ડમેન્ટ છે તો એને શરૂ કરવામાં આવ્યો. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. બરાબર છે? અહીંયાથી ડાયરેક્ટ આ પ્રકારનો ક્વેશ્ચન હવે ફોર્મ થાય તો તમે એને ડાયરેક્ટ અહીંયાથી ટેકલ કરી શકો છો. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો પ્રાઇમ મિનિસ્ટર. હવે જો અહીંયા છે ને જિબુતી ન્યૂઝમાં છે તો આની ઉપરથી એક સારો એવો ક્વેશ્ચન બની શકે છે. ઠીક છે? તમે લોકો જો આના વિશે આન્સર આપી શકો તો વધારે સારું. તમને ખબર છે કે હોર્ન ઓફ આફ્રિકા રીજન આ જિબુતી હોર્ન ઓફ આફ્રિકામાં આવે છે. તો આના સિવાય બીજી કઈ 3 કન્ટ્રી હોર્ન ઓફ આફ્રિકામાં આવે છે? ટોટલ 4 જેટલી કન્ટ્રી હોર્ન ઓફ આફ્રિકામાં આવે છે. તો બાકીની 3 કન્ટ્રીના નામ તમારે થોડું મેપની તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય એ રીતે તમારે કહેવાના છે હોર્ન ઓફ આફ્રિકામાં બીજી કઈ કન્ટ્રીઝ આવે છે. ઠીક છે? તો આ એક ક્વેશ્ચન તમારી માટે છે, એ પણ તમે આન્સર આપી દેજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કોસી રેલ મહાસેતુના બારામાં છે. પ્રધાનમંત્રી 18 સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે આ કોસી રેલ મહાસેતુ છે તો એને આ હિસ્ટોરિક જે મહાસેતુ એટલે કે જે બ્રિજ છે તો એને ભારત દેશને ડેડિકેટ કરવાનો છે. સમજી ગયા? તો આ તો મોટી વાતો છે, પરંતુ આ કોસી રેલ મહાસેતુ વિશે યુપીએસસી અને જીપીએસસી એક્ઝામ છે તો એના વિશે ક્વેશ્ચન આવી શકે છે. તો આપણે થોડી આના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. હવે આની લેન્થ કેટલી રહેશે એક્ઝામ માટે રેલેવન્ટ નથી. આપણે કંઈ લંબાઈને યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ આપણે ફરવા પણ જવાનું નથી. હવે જો ઇનિશિયલી છે ને આ કોસી રેલ મહાસેતુને ઇનિશિયલી એક મીટર ગેજ લિંક હતી. સમજી ગયા? તમને ખબર છે કે રેલ છે ને રેલની અંદર કેટલું બ્રોડ ગેજ આવે, મીટર ગેજ આવે, નેરો ગેજના બધું તમે સાંભળ્યું હશે. બરાબર? તો 1887માં અંગ્રેજોના સમયમાં આ જે કોસી રેલ છે ને તો આ એક મીટર ગેજ અહીંયા લિંક હતી. તો રેલની મીટર ગેજ લિંક છે તો એને શરૂ કરવામાં આવી હતી. કયા 2 પ્લેસની વચ્ચે? તો નિર્માલી અને ભપ્તિયાહી. બરાબર છે? નિર્માલી અને ભપ્તિયાહી વચ્ચે એક મીટર ગેજ જે લિંક છે તો એને શરૂ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે આ જે લિંક એસ્ટાબ્લિશ થઈ ગઈ એના પછી 1934માં 1934માં ખૂબ જ ભૂકંપ આવે છે. એના સિવાય ખૂબ જ ફ્લડ આવે છે, પૂર આવે છે. એના જ હિસાબથી આ જે મીટર ગેજ લિંક હતી તો આ જે રેલ લિંક છે તો એ ધોવાઈ જાય છે. એના પછી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સરકાર છે તો આ રેલ લિંકને એક વખત ફરીથી આને કહેવાય ને કે શરૂ કરવા માટે કોઈ પણ અટેમ્પ લેતી નથી. સમજી ગયા? 1934માં ફ્લડ આવે છે અને ભૂકંપ આવે છે. એના હિસાબથી થાય છે શું કે આ જે રેલ લિંક હોય છે તો એને નુકસાન થાય છે ખૂબ જ. આ જે રેલ લિંક છે તો વોશ અવે થઈ જાય છે એટલે કે ધોવાઈ જાય છે. એના પછી કોઈ પણ સરકાર કોઈ અટેમ્પ નથી લેતી કે આ જે રેલ લિંક છે તો એને એક વખત ફરીથી રિવાઇવ કરવામાં આવે છે. સમજી ગયા? તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. અને પછી સરકાર 2003-4માં જાગે છે અને પછી સરકાર મંજૂર કરે છે કે જે કોસી મેગા બ્રિજ છે તો આ લાઇન પ્રોજેક્ટ છે તો એને એક વખત ફરીથી શરૂ કરવામાં આવશે. 2003-4માં મંજૂરી આપવામાં આવી હતી અને હવે આ જે કામ છે તો 2000 ને કયા વર્ષમાં 2019-20માં પૂરું થયું. એટલે આપણા ભારત દેશની આ મહાનતા છે તમે જોઈ શકો છો. 2003-4માં જે પ્રોજેક્ટ છે તો એ મંજૂર થાય છે અને 2019-20 સુધી એ પ્રોજેક્ટ પૂરા પણ નથી થતા. તો તમે એક વસ્તુ જોઈ શકો છો કે આપણો ભારત દેશમાં હજુ પણ કેટલી સ્લો લેવલે કામગીરી ચાલી રહી છે. તો આ બધું કહેવાય ને કે નેગેટિવ વસ્તુ છે, આને સુધારવાની જરૂર છે. ધ ડેડિકેશન ઓફ ધ કોસી રેલ Mahasetu is a watershed movement in the history of Bihar and entire regions connecting the northeast. અને આ તો બધી મોટી વાતો છે. અહીંયાથી કોઈ ક્વેશ્ચન આવે. ધ બ્રિજ ઇઝ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ અલોંગ ધ ઇન્ડિયા નેપાલ બોર્ડર. તો આ સ્ટેટમેન્ટ સારું છે કે ભાઈ આ જે બ્રિજ છે તો એનું થોડું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ છે. શા માટે? કારણ કે તમને ખબર છે કે આ જે બ્રિજ છે તો ઇન્ડિયા અને નેપાળની બોર્ડર ઉપર આવે છે. અને જે નેપાળ છે તમને ખબર છે કે અત્યારે ચાઇનાના ઇન્ફ્લુઅન્સમાં વધારે આવી ગયું છે. તો ફ્યુચરમાં જે ચાઇના છે તો માની લો કે નેપાળની ધરતીનો યુઝ કરીને ઇન્ડિયા ઉપર અટેક કરે તો ત્યારે પણ આ જે બ્રિજ છે તો આપણને થોડો હેલ્પફુલ થઈ શકે છે. આપણે ઇમરજન્સીમાં માની લો કે સપ્લાય કરવાની હોય તો ત્યારે આ જે બ્રિજ છે તો આપણને હેલ્પફુલ થઈ શકે છે. તો આ મોટી વાતો થાય, પરંતુ એટલું તમે યાદ રાખજો કે આ જે કોસી રેલ મહાસેતુ જે રિવર છે તો કઈ જગ્યા છે અને ક્યાં આને લોન્ચ કરવાનો છે. ઠીક છે? તો બેઝિક ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો. એના
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલના બારામાં છે. તમને ખબર છે કે ઇન્ડિયાએ જે એન્ટીસેટ જે મિસાઇલ છે તો એનો ટેસ્ટ કર્યો હતો અને ઇન્ડિયાએ સક્સેસફુલી જે લો અર્થ ઓર્બિટમાં એક સેટેલાઇટ હતી તેને ડિસ્ટ્રોય કરી દીધી હતી. અને આ જે કહેવાય ને કે આ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવ્યો તો એ કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યો હતો? તો DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે પ્રોગ્રામ છે તો એને કન્ડક્ટ કરવામાં આવ્યો હતો. આ જે મિસાઇલ છે તો એને ડેવલપ કરવામાં આવી હતી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે જો અત્યારે ન્યૂઝ શું છે કે આપણું જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે તો એના દ્વારા આ જે ઇન્ડિયાની પહેલી એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ હતી તો એના ઉપર એક સ્ટેમ્પને રિલીઝ કરવામાં આવ્યો છે. આપણા જે અજીત ડોભાલ છે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, તો એમની પ્રેઝન્સમાં એક સ્ટેમ્પને લોન્ચ કરવામાં આવ્યો છે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના આવે, પરંતુ ક્વેશ્ચન આ એન્ટી સેટેલાઇટ જે ટેસ્ટ કર્યો ઇન્ડિયાએ તો એના ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે. સમજી ગયા? તો આ એન્ટી સેટેલાઇટ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવ્યો મિસાઇલ ટેસ્ટ, તો આને આપણે ઉપનામ શું આપ્યું હતું? મિશન શક્તિ. આને ઉપનામ આને ફેન્સી નામ આપવામાં આવ્યું હતું. પ્રેમથી નામ આપણે કહી શકીએ તો વધારે સારું લાગશે. સમજી ગયા? તો મિશન શક્તિ ડાયરેક્ટ ક્વેશ્ચન આવે કે મિશન શક્તિ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો એ શાની માટે છે? તો મિશન શક્તિ ઇન્ડિયા દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યું હતું અને જે લો અર્થ ઓર્બિટમાં જે સેટેલાઇટ છે તો એને ડિસ્ટ્રોય કરવા માટે આ મિશન શક્તિ જે છે તો એને કહેવાય ને કે ચલાવવામાં આવ્યું હતું. અને મેઇનલી એમાં જે DRDO છે તો એના દ્વારા મિસાઇલ લોન્ચ કરીને લો અર્થ ઓર્બિટની અંદર જે સેટેલાઇટ હતી તો એને શું કરી દેવામાં આવી હતી? ડિસ્ટ્રોય કરી દેવામાં આવી હતી. અને મેઇનલી આ હિટ એન્ડ કિલ છે તો એ મોડ ઉપર આ જે મિસાઇલ છે તો એ કાર્ય કરે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે જો હું તમને થોડું વધારે પણ ઇન્ફોર્મેશન આપી દઉં કે ઇન્ડિયાએ આ પ્રકારનો જે ટેસ્ટ છે તો એને શા માટે કન્ડક્ટ કર્યો. તો બેઝિક રીઝન તો એ જ હતું કે તમને ખબર છે કે જે USA છે, રશિયા છે અને ચાઇના, ત્રણેય કન્ટ્રી પાસે ઓલરેડી આ પ્રકારની ટેકનોલોજી છે, પરંતુ ઇન્ડિયા પાસે નથી. તો ઇન્ડિયાએ પાછળ ના રહેવું જોઈએ ને. માની લો કે આમાં શું થાય કે જો ઇનિશિયલી કેવું હતું કે જે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે ને તો ઇનિશિયલી એવું થયું કે જે પણ કન્ટ્રીઝ પાસે ન્યુક્લિયર વેપન છે તો એ કન્ટ્રીઝ યુનાઇટેડ નેશનની પરમનન્ટ મેમ્બર કન્ટ્રીઝ બની ગઈ. એના પછી કોઈ પણ કન્ટ્રી ન્યુક્લિયર વેપનને ડેવલપ કરી શકશે નહીં. તો આવું જ માની લો કે ભવિષ્યમાં આ જે એન્ટી સેટેલાઇટ ટેસ્ટ છે તો એની માટે પણ થઈ જાય. ભવિષ્યમાં જો આ પ્રકારની કોઈ ટ્રીટી સાઇન થઈ જાય અથવા તો રૂલ બની જાય તો પછી ઇન્ડિયા છે ને ભવિષ્યની અંદર આ પ્રકારની જે ટેસ્ટ છે તો એને કન્ડક્ટ ના કરી શકે. સમજી ગયા? તો આ બધી જ સંભાવનાઓને ધ્યાનમાં લઈને ઇન્ડિયાએ જેમ બને એમ જલ્દી આ જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટ છે તો એ કન્ડક્ટ કરી લીધો. કારણ કે તમને ખબર હશે કે આ પ્રકારનો એન્ટી સેટેલાઇટ ટેસ્ટ થાય ને એટલે અવકાશની અંદર આપણે જે પણ મિસાઇલ છે તો એને ડિસ્ટ્રોય કરીએ તો એનાથી શું થાય? જે નાની ડેબ્રીઝ છે, માની લો કે આ એક મોટી મિસાઇલ છે, બરાબર, આ એક મોટું સેટેલાઇટ છે. સમજી ગયા? અને આ સેટેલાઇટને હવે આપણે શું કરીએ છીએ? મિસાઇલથી આને ડિસ્ટ્રોય કરીએ છીએ આકાશની અંદર. તો આકાશની અંદર તો તમને ખબર છે કે ગુરુત્વાકર્ષણ હોતું નથી, તો એ શું થાય કે પછી ઉપરને ઉપર ફર્યા રાખે. સમજી ગયા? તો આ પ્રકારની પછી ડેબ્રી જે નાના ટુકડા થઈને અવકાશની અંદર ફર્યા રાખે તો એક પ્રકારની જે સ્પેસ ડેબ્રીજ છે તો એ પણ ક્રિએટ થાય છે. અને આપણે એના દેશી ભાષામાં ડેબ્રીજને આપણે શું કહીએ? ભંગાર કહીએ. સમજી ગયા? ભંગાર ક્રિએટ થાય છે અને એ સારી વસ્તુ નથી. સમજી ગયા? અને એનાથી જે ફ્યુચરની અંદર આપણે સેટેલાઇટ જે અવકાશની અંદર મોકલશું તો એને પણ નુકસાન થઈ શકે છે. તો એટલા જ માટે ઘણી બધી કન્ટ્રીઝ ઇન્ડિયા દ્વારા જ્યારે આ ટેસ્ટને કન્ડક્ટ કરવામાં આવ્યો ત્યારે ઇન્ડિયાને ક્રિટિસાઇઝ પણ કરવામાં આવી હતી, પરંતુ આપણે એનાથી વધારે પડતો ફરક ના પડવો જોઈએ. સમજી ગયા? કારણ કે ભાઈ આપણા દેશની સિક્યોરિટી, હવે માની લો કે ચાઇના ભવિષ્યની અંદર સ્પેસ વોરફેર કરે અને આપણી જે સેટેલાઇટ છે તો એને ડિસ્ટ્રોય કરી દે તો શું આપણે એમ પેલું હવે એની માટે વર્ડ કયો યુઝ થાય કે આપણે એને જોતું રહેવાનું? સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. ભાઈ ચાઇના આપણી સેટેલાઇટને ડિસ્ટ્રોય કરી દે તો આપણે પણ ડિસ્ટ્રોય એની કરવી પડે ને, ટીટ ફોર ટેટ કરવું પડે ને. તો એટલા માટે આપણી પાસે એવી ટેકનોલોજી તો હોવી જોઈએ. એમ તો આપણે સેટેલાઇટને ડિસ્ટ્રોય ના કરી શકીએ. તો એટલા માટે આજે એન્ટી સેટેલાઇટ ટેસ્ટ થયો તો ઇન્ડિયા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો અને ડાયરેક્ટલી પ્રધાનમંત્રીએ આજે ટેસ્ટ છે તો એને કન્ડક્ટ કરવા માટેના ડાયરેક્શન આપ્યા હતા અને પછી DRDO દ્વારા આજે ટેસ્ટ છે તો એ કન્ડક્ટ કરવામાં આવ્યો હતો. અને ઇન્ડિયા છે ને વિશ્વની અંદર ચોથું એવું કન્ટ્રી બન્યું જેને આ પ્રકારનો એન્ટી સેટેલાઇટ ટેસ્ટ કરેલો છે. તો આ પણ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. એના પછી કપિલા વાત્સ્યાયનના બારામાં છે. આ જે કપિલા વાત્સ્યાયન છે તો એક જાનામાના ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ છે તો એના સ્કોલર હતા અને આમને એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હતા અને જે આપણી એજ્યુકેશન મિનિસ્ટ્રી છે તો એના સેક્રેટરી પણ રહ્યા છે. અને આમના સમયગાળાની અંદર ઘણા બધા જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે તો એને મંજૂરી પણ આપવામાં આવી હતી. એટલે કે આમનું જીવનકાળ ખૂબ જ સારું એવું રહ્યું છે અને અત્યારે એમનું મૃત્યુ થઈ ગયું છે. તો આપણે થોડો શોક વ્યક્ત કરીને ભણવાનું ચાલુ કરી દઈએ, કારણ કે શોક વ્યક્ત કરશું તો પેપરમાં આમને લખવા આવવાના નથી. તો આમને એક લીડિંગ સ્કોલર ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ, આર્ટ, આર્કિટેક્ચર અને આર્ટ હિસ્ટ્રી હતા. સમજી ગયા? તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. જો આ પ્રકારે છે ને બહુ મોટી પર્સનાલિટી હોય ને, હવે
દરેક લોકો મરી જતા હોય તો આપણે કંઈક એના વિશે આર્ટિકલ ડિસ્કસ કરતા નથી, તમને ખબર છે. પરંતુ જે આર્ટ એન્ડ કલ્ચરમાં જે પર્સનાલિટીનું મૃત્યુ થતું હોય ને, તો એ પર્સનાલિટી ક્યાંક ને ક્યાંક એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જાય છે. કારણ કે તમે યુપીએસસીના પ્રીવિયસ યરના આર્ટ એન્ડ કલ્ચરનો પોર્શન તમે જોજો, એમાં તમને છે ને અમુક લોકો ન્યૂઝમાં રહ્યા હોય ને, જે પર્સનાલિટી ન્યૂઝમાં રહ્યા હોય એની સાથે લિંક કરીને પૂછે કે આ વ્યક્તિ કયા સેક્ટર સાથે અથવા તો કઈ ફિલ્ડ સાથે જોડાયેલો છે, સમજી ગયા. તો એટલા માટે જ હું આ પ્રકારનું કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો જો વ્યક્તિ આર્ટ એન્ડ કલ્ચર સાથે ક્યાંક ને ક્યાંક અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાયેલો હોય તો હું એનો ટોપિક લઈને તમારી સાથે ડિસ્કસ કરી દઉં છું. તો તમારે યાદ રાખવાનું છે, આ જે કપિલા વત્સાયન છે તો એમને એક લીડિંગ સ્કોલર ઓફ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ હતો. તો તમને ખબર પડી ગઈ. જીવનકાળ કેટલો રહ્યો છે? 1928 થી 2020 છે. યાદ રાખવાની જરૂર નથી. અને આ ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એટલે કે એમપી પણ આમને રહ્યા છે. અને આપણી જે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે તો એમાં સેક્રેટરી પણ રહ્યા છે. ને એમના જીવનકાળ દરમિયાન એમને ઘણા બધા જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. અને જે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ છે તો એના ફાઉન્ડિંગ ડાયરેક્ટર પણ રહ્યા છે. એના સિવાય ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર છે તો એના પ્રેસિડેન્ટ તરીકે પણ અમને પોતાની સેવા આપી છે. તો આ બધી મોટી મોટી વાતો છે, બધું યાદ ના રાખતા, પણ એમને કઈ ફિલ્ડ સાથે જોડાયેલા છે એટલે તમે યાદ રાખજો કે જે ક્લાસિકલ ડાન્સ છે, આર્ટ છે અને ઇન્ડિયાની જે કલ્ચર છે તો આના એક સ્કોલર હતા. બસ આ તમારે યાદ રાખવાનું છે. અને એમને કયા કયા અવોર્ડ મળેલા છે, તો સ્કોલર હશે તો અવોર્ડ તો સારા જ મળ્યા હશે. તો સંગીત નાટક અકાદમી ફેલોશિપ અવોર્ડ છે, જે આ સંગીત નાટક અકાદમીનો હાઈએસ્ટ ઓનર છે, સમજી ગયા. તો એ પણ અમને મળેલું છે. મેઇનલી આ સંગીત નાટક અકાદમી એ ઇન્ડિયાની નેશનલ એકેડમી ઓફ મ્યુઝિક ડાન્સ એન્ડ ડ્રામા છે. તો આના વિશે તો મેં તમને ઓલરેડી ક્વેશ્ચન પણ પૂછ્યો હતો. પછી આવે છે લલિત કલા અકાદમી ફેલોશિપ છે. લલિત કલા અકાદમી ફેલોશિપ જે હાઈએસ્ટ ઓનર છે મેઇનલી ઇન ફાઇન આર્ટ સેક્ટર, સમજી ગયા. તો લલિત કલા અકાદમી દ્વારા જે એનું હાઈએસ્ટ ઓનર છે, સમજી ગયા, તો એ આપવામાં આવ્યું છે ફાઇન આર્ટ સેક્ટરની અંદર. તો એ પણ આ કપિલા વત્સાયનને આપવામાં આવ્યું છે. અને પછી આમને એક લાસ્ટમાં અવોર્ડ મળ્યો હતો પદ્મ વિભૂષણ. હવે આ ઇન્ડિયાનો સેકન્ડ હાઈએસ્ટ સિવિલિયન અવોર્ડ છે. હાઈએસ્ટ કયો છે? ભારત રત્ન છે. પછી સેકન્ડ હાઈએસ્ટ કયો છે? તો પદ્મ વિભૂષણ છે. થર્ડ હાઈએસ્ટ કયો છે? તો પદ્મ ભૂષણ છે. અને ચોથો હાઈએસ્ટ કયો છે? તો પદ્મશ્રી છે. તો આ તમને ખબર હશે ને, બરાબર છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને કપિલા વત્સાયન વિશે આપી દીધી છે. કઈ ફિલ્ડ સાથે જોડાયેલા હતા એ તમે ખાસ નોટ ડાઉન કરજો. અહીંયાથી ક્વેશ્ચન આવશે તો એ જ ટોપિક ઉપરથી આવી શકે છે. હવે આ વત્સાયન શબ્દ ન્યૂઝમાં છે ને, તો આ નામની એક પર્સનાલિટી આપણા હિસ્ટ્રીમાં તમે આના વિશે વાંચ્યું હશે. તો આ વત્સાયને કઈ બુક લખી હતી એ બુકનું નામ તમારે કહેવાનું છે, બરાબર છે. એના સિવાય આ વત્સાયને જે બુક લખી હતી એ બુક ઉપરથી જ એક ટેમ્પલ છે ને, એ ટેમ્પલની જે થીમ છે અથવા તો એનું આપણે કહી શકીએ કે એ ટેમ્પલનો બહારનો જે ભાગ છે તો એના ઉપર એ બુકમાં જે મેઇનલી થીમ છે તેના જ એ જ પ્રકારના જે કહેવાય ને કે આપણે શું કહી શકીએ એની માટે પ્રોપર વર્ડ, કે એ જે બુક છે તો એનાથી જ કહેવાય ને ઇન્સ્પિરેશન લઈને એ પ્રકારના જે ઇમેજીસ છે તો એ મંદિર ઉપર બનાવવામાં આવે છે. આ તમે પ્રોપર આ વર્ડને તમારી રીતે ફોર્મ કરી લેજો કે હું કહેવા શું માગું છું. એક મંદિર બનાવવામાં આવ્યું છે, જે મંદિર ટેમ્પલ સ્ટાઇલ હોય ને, જે રીતે આપણું કહેવાય ને કે જે નગારા સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર છે તો એનું એક સબ સ્ટાઇલ છે. તમને ખબર હશે કે જે ઓડિશા છે અને પછી કહેવાય ને કે જે ખજુરાહો છે અને પછી આપણી ગુજરાતનું જે સોલંકી ટેમ્પલ છે. તો આ બધામાં એક મેં તમને અત્યારે કીધું ને એમાંથી જ એક ટેમ્પલ છે. તો એ ટેમ્પલ ઉપર આ જે વત્સાયન છે તો એની જ બુકમાંથી કહેવાય ને કે મોટિવેશન લઈને એક પ્રકારનું એવી ઇમેજને મંદિર ઉપર ડેવલપ કરવામાં આવી છે. તો દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો કે એ મંદિર કયું છે. એ ફીચર છે ને એક્ઝામ માટે રેલેવન્ટ છે, ત્યાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે, ઠીક છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.